અંકલેશ્વરને અડીને આવેલ પિરામણ આમ તો રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલનું માદરે વતન હોય ચર્ચાનો વિષય બને છે, સ્વાભાવિક છે। પરંતુ આજકાલ આ પિરામણ ગામમાં પાણીની ઊભી થયેલી કિલ્લત વિવાદનું કેન્દ્ર બની છે। પિરામણ સહિત અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને અડીને આવેલ કેટલાક ગામોને જીઆઈડીસી દ્વારા પાણીનો પુરવઠો આપવામાં આવે તેવો આદેશ સુપ્રીમ કોર્ટે અગાઉ આપ્યો હોય લાંબા સમયથી જીઆઈડીસી દ્વારા પિરામણ સહિત અન્ય ગામોને પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે, પરંતુ 4 દિવસોથી પિરામણ ગામમાં જીવન જરૂરિયાતની વપરાશનું પાણી ન આવવાને કારણે ગ્રામજનોને ભારે હાલાકી પહોંચી રહી છે। જોકે જીઆઈડીસી દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવા છે, પરંતુ તે પૂરતું પ્રમાણમાં મળતું નથી અને સમગ્ર ગામમાં પ્રત્યેક રહીશો સુધી પહોંચતું નથી। સુપ્રીમ કોર્ટનો આદર છે જીઆઈડીસીને અને એના અનુસંધાને જ જીઆઈડીસી અત્યારે પણ પાણી આપે છે અને એમણે આ પાણી આપવાનો હુકમ છે, પણ પાણી હાલ નેરખાતાએ જે કાપ મૂક્યો છે એના અનુસંધાને અમારા ઉપર આ પાણીનો કાપ મૂકવામાં આવ્યું છે, એ જો ખોટું છે અને અમારી જીઆઈડીસીને આજે પણ ફોનથી જાણ કરવામાં આવી છે કે અમને પાણી ઓછું મળે છે, પાણી વધારો, અને એ અમને ફક્ત આશ્વાસન આપે છે કે અમે પાણી મોકલ્યું છે અને 2 ટેન્કર એક્સ્ટ્રા એમણે મૂકેલા છે। આજે મળતી માહિતી પ્રમાણે ઉકાઈ જમણા કાંઠા કેનાલમાં સમારકામ ચાલતું હોય પાણીની આ કિલ્લત ઊભી થવા પામી છે, તેમાંય કોઈ જ બેમત નથી। આગામી 17મી જાન્યુઆરી સુધી કેનાલનું સમારકામ ચાલનાર હોય પિરામણ ગામવાસીઓ વરુણીમાં મુકાયા છે। ગામમાં પાણી થોડું આવે છે, ટેન્કર બી ખાલી કરાવતા પણ અમને પાણી મળતું નથી। અમારા ગામમાં આજે 72 કલાકથી પાણી નથી, અમે આ 3 દિવસથી હજુ સુધી નાહ્યા નથી। ગ્રામજનોના મતે ટેન્કર દ્વારા જે પાણી મળે છે તેની માત્રા અત્યંત અપૂરતી હોય વપરાશના પાણીની પારાવત તંગી સર્જાવા પામી રહી છે। પિરામણ ગ્રામ પંચાયત પાસે આમ તો 4 બોરવેલ ઉપલબ્ધ છે, પરંતુ ભૂગર્ભ જળ દૂષિત બન્યા હોય બોરવેલનું પાણી અત્યંત ક્ષારયુક્ત તેમજ દુર્ગંધભર્યું આવે છે। પાણીનો શા માટે જીઆઈડીસીમાંથી પાણી નથી આવતું એવું કહેવામાં આવે છે, પંચાયતમાંથી એવું કહેવામાં આવે કે જીઆઈડીસીમાંથી પાણી નથી આવતું। કુલ કેટલા બોર છે પિરા પંચાયતમાં? પંચાયતમાં 3 થી 4 બોર બનાવેલા છે, એને ઉપયોગમાં લેવાતા નથી ને એ લોકો પાછા નવા બોર નવી ટાંકીને નવો બોર બનાવવાનો પ્લાન બનાવે છે। બોર ખરાબ થઈ ગયા છે બનાવ્યા છે? એ બોર કંઈ ખરાબ નથી ભાઈ સાહેબ, બધા બોર ચાલુ છે। એ લોકોનું પાણી એવું છે કે પાણી ખરાબ આવતું, પાણી અંદર ખરાબ નથી, પાણી ચાલુ છે। પણ ઇમરજન્સીમાં બી પાણી અગર આપવામાં આવે તો ગામમાં પાણી પહોંચી વળે। પાણી જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે જ એ કરવાનું। એમાં બોર જે છે, બોરનું પાણી આ જે છે એ પ્રદૂષિત પાણી છે, એટલે વાસવાળા આવે છે અથવા તો કલરવાળા આવે છે, એટલે એ પાણી વાપરવામાં ચાલે પણ પીવાના પાણીમાં અથવા તો ઘરના વપરાશમાં આ પાણી નહીં ચાલે। છેલ્લા 4 દિવસોમાં પડેલી પાણીની અછતથી કંટાળી ગયેલા ગ્રામજનોને એક પ્રતિનિધિ મંડળ આજ રોજ ગ્રામ પંચાયત ખાતે પદાધિકારીઓની પાણીની અછત અંગે રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી હતી। પીવાનું પાણી તો અમે લોકો અમારા ગામમાં ફિલ્ટરનો પ્લાન છે, અમારી ભણી જાય પીવાનું પાણી, પણ વાપરવાનું જે પાણી છે એનો બહુ મોટો પ્રોબ્લેમ છે ગામના। ને આ કામ પહેલાં 3 વર્ષ પહેલાં બી આ પ્રોબ્લેમ આવેલો, સમજી ગયા? નહેરો બંધ થવાથી એ લોકોને એવું કેવું છે કે નહેરો બંધ થાય એટલે પાણીનો પ્રોબ્લેમ છે, પણ નહેર બેનો કોઈ પ્રોબ્લેમ નથી, પાણી આ લોકો હતા। અમે પણ ગામ લોકોને નોટિસ દ્વારા જાણ કરેલી છે કે 15 તારીખ સુધી આ જીઆઈડીસીનો પાણીનો કાપ હોવાથી પાણી કરકસરથી વાપરવું, એટલે હાલ પાણીનો જથ્થો ઓછો આવે છે અને જથ્થો ઓછો આવે ત્યારે અમુક વખત અમે પાણીનો ટેન્કર પણ આજે પણ પાણીના ટેન્કર અલગથી મંગાવીને ટાંકીમાં નાખવામાં આવેલા છે, એટલે પાણીનો જથ્થો આવે છે એ અપૂરતો છે, એટલા માટે અહીંયા પાણીની થોડો પ્રોબ્લેમ